ને મિત્રો મજામાં. મિત્રો 12મા ધોરણનું જે ગુજરાતીનું પેપર હમણાં ગયું એની અંદર ખાસ કરીને જે વ્યાકરણનો વિભાગ છે એમાં આજે આપણે નજર કરવી છે. તમને ખ્યાલ છે કે પદ્ય અને ગદ્ય એના તો પ્રશ્નો સરસ મજાના સહેલા પૂછાયેલા છે, પણ સાથે સાથે વ્યાકરણમાં શું હતું એમાં આપણે આજે નજર કરીએ અને જોઈએ કે એ કેટલું સહેલું પૂછાયેલું હતું. મિત્રો વ્યાકરણની બાબતમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ચાહે રૂઢિપ્રયોગ હોય, શબ્દાર્થ હોય, સામાસિક શબ્દો હોય કે અન્ય વાત હોય, એ કોઈ ને કોઈ જગ્યાએ આપણને કામ આવતા જ હોય છે. તો આપણું ધ્યાન એ રહેશે કે એમાં કઈ વાત નવી છે આપણા માટે અને આવડે છે કે કેમ. એકવાર તમે એ જોઈ લો તો બીજી વાર ગમે ત્યારે પૂછાશે તો એ આપણને આવડી જશે. તો સૌથી પહેલા જ સમાનાર્થીના સંદર્ભે જે જોડી છે એ પૂછાયેલી. તો અહીં તમે પકડી શકો છો કે સ્નિગ્ધ છે તો એ સુંવાળું અને સાથે સાથે કોમળ, પર્યાય જે કહેવાય સમાનાર્થી કહેવાય એ રીતે. મનોહર તો મનમોહક અને સુંદર. અને સાંપ્રતનું વર્તમાન, અર્વાચીન. તાસીર એટલે પ્રકૃતિ, સ્વભાવ. અને જુવાળ તો જુવાળ એટલે ભરતી, પ્રવાહ. આ પ્રકારના અર્થનો સંદર્ભ અહીંયા જોડકા દ્વારા પૂછેલો હતો. તો એ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજી વાત કે રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાઈને તે રીતે ફરીથી લખવાનો હતો. તો કોઈ પણ 4 એટલે એમાં અડધા માર્ક છે. વાત આવી છે આ તો ગૌણ ભાષા છે. મિત્રો ગૌણનું વિરુદ્ધાર્થી તમે તરત મુખ્ય શબ્દ કરી શકો અને છેનું આપણે નથી કરવું પડે. અહીંયા પૂર્ણ વિરામ ચૂકાઈ ગયો છે, પણ પૂર્ણ વિરામ લખજો. આ તો મુખ્ય ભાષા નથી. મિત્રો બીજી એક વાત પણ સાથે સાથે કહી દઉં કે જે લોકો જીપીએસસી, પીઆઈ એ બધી જે પરીક્ષા આપે છે અને એમાં જ્યારે હેતુલક્ષી ન હોય અને વિવરણ સાથેની વાત હોય ત્યારે આવા પ્રશ્નો પૂછી શકાય છે અને એમાં બસ આવા જ સંદર્ભ જ હોય છે. તો એ રીતે એ દ્રષ્ટિએ આ વિડીયોનું બહુ મહત્વ છે, એટલે ખાસ જોજો. ભવિષ્યમાં તમારે ક્લાસ 1-2 માટે પણ ઉપયોગી થશે. તે પછી અમે ત્રણેય ઘોડે સવારીની આવડત વાળા હતા. હવે મિત્રો ખબર છે આવડતનું અણઆવડત, તો અણઆવડતવાળા ન હતા એવું કરી નાખશું. હું શાંતિનું શું થઈ જાય છે? યસ, અશાંતિ. તો હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો અને એવું આવી જશે. અને તેઓ ઘરમાં બેઠા હશે તો તેઓ ઘરમાં ઊભા નહીં હોય. પછી એમાં સાચીનું શું થઈ જશે? ખોટી. તો એમાં ખોટી રાષ્ટ્રભક્તિ ન હતી. તો બસ મિત્રો અહીંયા વિરુદ્ધાર્થી મૂકવાના હતા અને સામે વાક્યનો અર્થ બદલાઈને એ રીતે પણ જોવાનું હતું. પછી જે અતિ ઉપયોગી એવું આ જે પૂછાય છે કે જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય. તો મિત્રો નીલા રંગનો મણી, તો મિત્રો એને મરકત મણી એવું કહેવામાં આવે છે. કાનમાં પહેરવાનું એક ઘરેણું, યસ, કુંડળ. અને સમુદ્રમાં લાગતો અગ્નિ, તો વડવાનળ. અને દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર, ભા શબ્દ ખબર હોય તો બોલાય છે. ઘણી જગ્યાએ બાપ અથવા બાપુ, તો આ બધા શબ્દો જે રૂટીનની અંદર આપણા વણાયેલા છે એવા શબ્દો છે. સિપાહીઓને રહેવાની ઓરડીઓની જે લાંબી હાર એને બેરેક કહેવામાં આવે છે. તો મિત્રો આ પણ અનુસંધાન સરસ મજાના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર ક્યાંય ને ક્યાંય તમને મળી રહેશે. પછી જે છે તળપદા શબ્દ હે ને, કે જે આપણે બોલી ગઈ તો એની અંદર આવતું હોય. તો બચડા શબ્દ, તો બચડાનો હેતુ એનો અર્થ છે બચ્ચા એવું થતું હોય છે. અને હામ એટલે હિંમત. તો આ બંને તળપદા જે શબ્દ હતા, અડધો માર્ક હતો અને એક મળી જશે. ત્યાર પછી જોડણી, આ બહુ મહત્વની વસ્તુ છે અને એમાં તમે જોડણી જો વારંવાર લખો અથવા તો સાચી જોડણી સામે જ નજર કરો, કારણ કે જોડણી છે ને એ મિત્રો આંખનો વિષય છે. વારંવાર તમે સાચી જોડણી જોશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આનો જવાબ આ જોઈએ. તો અહીંયા સુતપુત્રમાં શું છે એ દીર્ઘ અને પૂ છે એ રસ્વ આવશે.
એ જ રીતે દિશા શૂન્ય, તો એમાં દી છે એ રસ્વ થશે અને શૂન્યમાં શું છે એ દીર્ઘ થશે. અને હુડી ન હોય હુંડી, તો હુ દીર્ઘ અને અનુસ્વાર. તો આ પણ એક મહત્વનો ટોપિક હતો કે જેમાં જોડણી છે એ પ્રોપર છે કે નહીં, તો એનો અભ્યાસ ઘણા બધા શબ્દો એવા છે એના ખાસ અભ્યાસ કરજો તો એ થઈ જશે. ત્યાર પછી સૂચના પ્રમાણે કરવાનું હતું. તો મિત્રો વિશેષણ, મેં ખાધો તે લાડુ મોટો હતો, તો અહીંયા રેફરન્સ તો એ જ છે મોટો લાડુ, તો વિશેષણ આવશે મોટો, લાડુ છે તો વિશેષ્ય છે હે ને, તો મોટો શબ્દ છે એ વિશેષણ છે. તમે જ મારી સાથે આવશો, યસ નિપાત હે ને, ભાર દેવાઈ રહ્યો છે, ભારવાચક નિપાત, તો તમે જ, તો એ જ છે એ નિપાત છે. વાંચનારા પાસ થઈ જવાના છે, યસ, તો કૃદંત છે અને એ વાંચનારા છે અને એ છે ભવિષ્ય કૃદંત થશે. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, તો પાઠમાં આવતા વાક્યના આધારે નિપાત, તો અહીંયા જ શબ્દ, તો એ પણ અહીંયા જેને કહેવાય કે એ ભાર રહેલો છે એટલે ભારવાચક. ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. મિત્રો આ પાઠના આધારે વિશેષણ શોધવાનું હતું, તો જે પાઠ્યપુસ્તક છે એમાં એ વિશેષણ ગીધ જ મૂકેલું છે. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. મિત્રો અહીંયા રેડી રેડી ને એવો સંદર્ભ છે અને એને તમે સંબંધક કૃદંત પણ કહો છો, પણ એને તો ખાલી કૃદંત શોધીને કહેવાનું હતું, તો તમે તરત લખી શકશો કે જે રેડી રેડી છે એ શું થશે, કૃદંત થશે. તે સ્થળેથી ખસવાનું મને મન થતું ન હતું, કારણ કે પાઠના આધારે કૃદંત મૂકવાનું હતું, તો જે ખસવાનું હેતુ હે ને, તો એને મન નહોતું થતું, હેત્વર્થ કૃદંત થશે. જોકે એવું કંઈ લખ્યું નથી મિત્રો, પણ આ તો વધારે ડિટેલમાં આપણે જોઈ રહ્યા છીએ એટલે કે એ ખસવાનું શબ્દ છે આવશે. અને પછી રૂઢિપ્રયોગો, તો મિત્રો રૂઢિપ્રયોગોની અંદર થોથવાઈ જવું, તો વ્યવસ્થિત બોલી ન શકવું. તમે લખી શકો હેતા વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો પહેલી જ વખત અને એ શરૂઆતમાં જ થોથવાઈ ગઈ, બરાબર, તો વ્યવસ્થિત બોલી ન શકું. હવાઈ કિલ્લા બાંધવા, અસંભવ મનોરથ સેવવા. 9મા ધોરણમાં માંડ થયેલ પાસ રમણભાઈ હવે 10માની અંદર બોર્ડની અંદર નંબર લાવવાના હવાઈ કિલ્લા બાંધી રહ્યા છે, વગેરે વગેરે. તો જસ્ટ સમજતું પગ મણમણના થઈ જવા, તો વધુ ચાલીને જ્યારે પગ ભારે થઈ જાય, એકદમ થાક લાગે, તો એનો સંદર્ભ છે. તો જેમ કે માતાજીના મઢે ચાલતા આજે બીજો દિવસ થયો અને હવે બધાના પગ મણમણના થઈ ગયા હતા, તો આ અનુસંધાન છે અને એ લઈ શકો છો. ત્યાર પછી સૂચના પ્રમાણે, તો મિત્રો એક આવું પણ પૂછાય છે કે લેખન રૂઢિ સુધારો, તો કંઈક ને કંઈક એમાં ભૂલ હશે. જેમ કે આમાં એ લોકોનો પણ કોઈ દોષ નહોતો, જોકે આ વાક્યમાં દોષ છે કે કોઈ દોષ છે ભેગું ન લખાય, બરાબર ને, અને ન હતો પછી પૂર્ણ વિરામ લખાય, તો અહીંયા આ વસ્તુ લખી શકો છો. એ પછી નદી તટે અને કિનારે બધું આવી રહ્યું છે, તો અહીંયા નદી કિનારે એવું કરી નાખ, તટે કાઢી નાખ, તો અને છાપરા બાંધેલા છે, તો પછી પૂર્ણ વિરામ, તો એ પણ સાચું પડશે. ત્યાર પછી એવું બધું મારતે વરસતે વરસાદે અને ધોધમાર ઘોડે અમે પહાલગામ પહોંચ્યા. મિત્રો અહીંયા તમને ખબર છે ધોધમાર વરસતે વરસાદે અને મારતે ઘોડે, બરાબર, તો આટલી વસ્તુ આવશે. અમે પહલગામ પહોંચ્યા પછી પૂર્ણ વિરામ, તો આ એક ખાસ યાદ રાખજો. તો આવી નાની નાની વાતો જે તમે પકડી શકશો. ત્યાર પછી આજે એક વિશાળ વડના ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે, તો પૂર્ણ વિરામ તો આવશે જ, પણ વડની ઘટા નીચે હે ને, તો પ્રત્યય સુધારવાનો છે, પણ પૂર્ણ વિરામ એ કરજો કારણ કે એ પણ એક ભૂલ છે જ. તો વડની ઘટા અને વડના છાયાની વાત છે, ઘટા શબ્દ આવે તો વડની ઘટાની છે. ત્યાર પછી સંયુક્ત સંકુલ જે વાક્યો છે ને સાદા વાક્યમાં ફેરવા છે. મિત્રો તો સાદા વાક્યમાં શું થશે, જેમ કે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પૂર્ણ વિરામ, બરાબર, આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં, તો એમ લખી શકો આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ કાઢી નાખવાનું, તો હતો પૂર્ણ વિરામ.
બ્રાહ્મણના પુત્ર, તેના એટલે તો સમજાય નહીં ને, કારણ કે બે વાક્યો અલગ અલગ કરવાના છે. એટલે બ્રાહ્મણના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. ફરીથી, આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પૂર્ણવિરામ. બ્રાહ્મણના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. વિવાપતિ. તો આ સાદા વાક્યમાં ફરી ગયા. એ જ રીતે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલા એની બાની યાદ આવી. તો દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, પૂર્ણવિરામ. સૌ પહેલા દેવરાજની બાની યાદ આવી, બરાબર. તો દેવરાજને બાની યાદ આવી. દેવરાજને, બરાબર, બાની યાદ આવી. પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે. તો પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો, પૂર્ણવિરામ. પાણી કેવું લાગે છે. બસ પતી. તો મિત્રો અહીં સાવ સિમ્પલ છે અને આ રીતે સાદા વાક્યમાં ફેરવી શકાય છે. બીજી વાત કે સંયુક્ત અને સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના છે. તો વાક્યને જોડી દેશું. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા, તેથી ક્યાંય વાકો ચૂકો છોડ કે નિંદામણ દેખાતું નહોતું. જો બે વાક્યો હતા તો એને તેથીથી આપણે જોડી દીધું. એ જ રીતે રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ, સોપો પડી ગયો, ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. તો આમ આવશે, રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો, ત્યારથી ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. તો મિત્રો અહીંયા તમે લખી શકો છો, અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા હતા, અલ્પવિરામ, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. તો મિત્રો મજા આવી. તો મજા આવે એવું તો હતું જ, તો મજા આવશે જ. આ સિવાય અર્થગ્રહણ, આ જાણીતું એક કાવ્ય અને એને આધારિત પ્રશ્નો હતા. પણ મિત્રો ગ્રામર એક એવો ટોપિક છે કે જેમાં આપણે ધાર્યું કામ કરી શકીએ છીએ અને કરતા રહેશું. કારણ માત્ર એટલું જ છે કે ગ્રામરની અંદર પૂરેપૂરા ગણિતની જેમ જ માર્ક્સ મળી શકે છે. માત્ર એટલું નહીં, તમે જ્યારે સમજણમાં એ વાત મૂકી દો છો ત્યારે એ એક જ વખત સમજાઈ ગયું હોય તો એને આધારિત ગમે એટલા પ્રશ્નો પૂછશે તો એ તમારા પ્રશ્નોના જવાબ ગ્રામરના લેવલે સાચા પડશે અને પડશે જ. એટલા માટે મિત્રો આપણા આ વિડીયોની અંદર, પ્લેલિસ્ટની અંદર મેં ગ્રામરના જુદા જુદા ટોપિક, છંદ, અલંકાર, નિપાત, વિશેષણ, ક્રિયા વિશેષણ, તો આવા અનેક ટોપિક તમારા માટે મૂક્યા છે અને તમે પણ એક પછી એક જોતા જાઓ અને આગળ વધતા જાઓ. મિત્રો મેં સાથે સાથે આ બીજી ડિટેલ પણ એટલે આપી કે આ બધા ટોપિક એવા છે કે તમે જો પ્રેક્ટિસ કરતા હો ક્લાસ 1 to 2ની તો જરૂરથી આના નિબંધ પણ લખજો, વિચાર વિસ્તાર પણ કરજો અને એ પ્રેક્ટિસનો એક ભાગ થઈ જશે. તો મજા આવી દોસ્તો. વલણું ને ચલો આપી દો. મિત્રો જ્ઞાન છે ને એ એવો વિષય છે કે તમે એના જેને કહેવાય કે નિષ્ણાંત થતા જાઓ, હે ને, જે તે વિષયના તમે સ્કિલ એટલી ડેવલપ કરતા જાઓ કે પછી રોફ જમાવી શકો, બીજા કોઈ તમારા ઉપર રોફ ન જમાવી શકે. તો વાત એટલી જ છે કે તમારી આવડતને જેટલી આગળ લઈ જાઓ અને પછી તમને કોઈ જાતનો ડર ન રહે. તો જનરલી પરીક્ષાનો ડર કોને લાગતો હોય કે જે લોકો ક્યાંક કચાશ રાખીને બેઠા હોય. તો આવો આપણે તમામ કચાશ દૂર કરવાનો સતત પ્રયાસ કર્યા કરીએ. અને એટલે જ વલોણાની અંદર કે વ્યાકરણમાં અમે કરીશું રોફ. આપણે ખબર છે ગણિત અને રિઝનિંગમાં તો કરવા માંડ્યા છીએ, તો વ્યાકરણમાં અમે કરીશું રોફ. પરીક્ષાનો હવે જરાય નહીં ખોફ. જી હા મિત્રો, હવે બિલકુલ ખોફ રહ્યો નથી. પરીક્ષા એ મિત્રની જેમ, હવે એની સાથે આનંદ કરવાની એક જગ્યા એ પરીક્ષા ખંડ. તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ. જરૂરથી તમારી કોમેન્ટ્સની રાહ જોઈશ અને તમારા તમામ મિત્રોને વિડીયો આ મોકલી પણ દો અને સાથે કહી પણ દો કે આપણી ચેનલમાં જોડાઈ જાય અને સબસ્ક્રાઇબ કરી પ્લેલિસ્ટના વિડીયો જોયા કરે, આનંદ કર્યા કરે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.